હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો તમે જોઈ શકો તારાજી મસ્ત રેડી છે. તમે સવારના દર્શન કરી લો, બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો બધી થઈ ગઈ છે ને અમારે ત્યાં મસ્ત લાભ થયા છે. તો તારાજીને ચડાવશું મસ્ત મંદિર છું. ચાલો આ જોઈએ એમાં જોઈએ આપણે. તો રાતના મેં ઢોકળા બનાવ્યા હતા, તો ખીરું હતું, તો સવારે નાસ્તામાં એમાં બનાવ્યા હતા હાંડવો. તમે જો રવિ બેસી ગયા છે ચા અને હાંડવો ખાવા માટે. રવિ કેવો બનાવો? સરસ થયો. જો હાંડવો અને ગરમા ગરમ ચા. ખાસ અહીંયાથી જાય છે તો આવી રહ્યા. જો આજે વાતાવરણ કંઈ અલગ છે. આ છે મારા પ્લાન્ટ, આ છે મારો ન્યૂ પ્લાન્ટ, એરિકા પ્લાન્ટ લાવી છું. આ છે બારમાસી. આજે પાણી નાખવાનું છે છોડવાને. જો ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તો હું બેસી રહી છું સવારનો ચા નાસ્તો કરવા. તમે સવારે જોયું એ પ્રમાણે અત્યારે મેં બનાવ્યા છે મસ્ત મજાના શું છે હાંડવો. હાંડવો અને ચા. ચાલો મસ્ત પી લઈએ આપણે ચા અને હાંડવો અને ગરમા ગરમ ચા. કોને કોને ભાવે સવારે હાંડવો? આમ તો મોસ્ટલી ભાવતો જ આપણે ગુજરાતીઓ એટલે હાંડવો. હાંડવો તો ફેમસ જ હોય. થેપલા, હાંડવો, ઢોકળા. તો ચાલો હું ચા નાસ્તો કરી લઉં, પછી મળીએ આપણે. તો અત્યારે હું બનાવું છું મેથી દાણાની ભાજીનું શાક. તો ચાલો જો બીજા થોડા તો તળે શાક લઈ જાય, પછી હું નાખું છું ભાજી. તો અહીંયા મેં લસણની ચટણી નાખી દીધી છે. હવે નાખીશું આપણે લીલી તુવેર. એને થોડું આપણે ચડવા દઈશું. અહીંયા બનાવું છું મેં રોટલા. જો અહીંયા ભાજી થાય છે અને અહીંયા મેં રોટલા બનાવી દીધા છે ગરમા ગરમ. જો ભાઈ આપણો મસ્ત રોટલો ફૂલે છે. આપણો રોટલો રેડી થઈ ગયો છે. बहुत सारी शादियों अटेंड करके जामनगर गया था, उदयपुर गया था, अहमदाबाद गया था, सूरत आया हूँ। भाई आप लोगों ने मेरा अपडेट तो देखा ही रेगुलर। आज से
પાણી ભરીને કાંઠો મૂકી દીધો છે અને હવે હું મૂકીશ ઢોકળાનું સ્ટેન્ડ. અત્યારે હું સાંજે બનાવું છું ઢોકળા. તો ચાલો હું તમને બતાવું કેવી રીતના બનાવું છું. ઢોકળાની ડીશો લઈ લીધી છે, આપણે એમાં તેલ લગાવી દઈશું. 3 ડીશોમાં તેલ લગાવી દઈશું. આ છે ઢોકળાનું સ્ટેન્ડ. તો આપણે આવી રીતના મૂકીશું સ્ટેન્ડ ડીશ કરીને. તમને બતાવું છું. ડીશમાં આપણે ખીરું પાથરી દીધું છે. ઉપરથી છાંટીશું મરચું પપાવીશું. આવી રીતના મરચું સ્પ્રિંકલ કરી દઈશું. રેડી છે. તો આ રીતના સ્ટેન્ડમાં મેં 3 ડીશો મૂકી દીધી છે. હવે આ ડીશો આપણે મૂકીશું અંદર તપેલામાં. ઉપરથી પાણી ઉકળી ગયું છે પાણી. અને આપણે ઢાંકી દઈશું. 10-15 મિનિટ થવા દઈશું. તો ચાલો ઢોકળા થાય છે ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી બનાવી દઈએ, કોરિએન્ડર ચટણી. ચાલો તમને બતાવું. તો અત્યારે હું બનાવું છું કોરિએન્ડર ચટણી. ચાલો હું બતાવું તમને કેવી રીતના બનાવું છું. ત્યાં છે પછી આ છે આદું, 1 મરચું અને લસણની 3 કળી. પછી અહીંયા લીધા છે સિંગદાણા, નાખીશું આપણે સિંગદાણા. લસણની કળી નાખી દઈશું. 3-4 ટુકડા આદુના. આપણે લીલું મરચું, અડધું લીંબુ, નાખીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી ખાંડ નાખીશું. ટેસ્ટ મસ્ત આવે. હવે આપણે એને ગ્રાઇન્ડ કરીશું. જો અહીંયા આપણે ધાણાની ચટણી મસ્ત રેડી કરી નાખી છે. મસ્ત તીખી અને ઠંડી મીઠી થઈ છે. અને આપણે થઈશું ઢોકળા જોડે. ચાલો આપણે ઢોકળા જોઈએ. થઈ ગયા છે ઢોકળા, રેડી થઈ ગયા છે. હવે કટિંગ કરીને એની પર અમે વઘાર કરીશું. જો ઢોકળા રેડી થઈ ગયા છે અને ઉપરથી મેં વઘાર બી કરી દીધો છે. એક ડીશ તો દરસલ જોડે જતી રહી છે ખાવા માટે. અને આ છે બીજી ડીશ. ચલો ચટણી જોડે મસ્ત ઢોકળા ખાવા માટે. રાત્રે અમે બેસી ગયા છે ઢોકળા અને ચટણી ખાવા માટે. તો ચાલો બધા. દલસે કેવા બન્યા? સરસ બન્યા. જો અમારા હવે ઢોકળા ખાવા માંડ્યા. થોડી ચા મૂકી છે અને આ છે અમારી મસ્ત ગ્રીન ચટણી.